આ કળિયુગ છે, આમ તો કળિયુગના વાયરા છે કે કળિયુગ કેરા કૌભાંડમાં ઈશ્વર નો લે અવતાર, પણ હું નો લેશે સંભાળી તો કાયમ ઉઠીને કશ્યપ રાવણ. ત્યારે હા બધા પોતપોતાની રીતે ગોઠવાઈ જાય, ટોણાહાર ગોઠવાઈ જવામાં મજા છે. હા, કારણ કે આમાં કોઈ ખોટું ન લગાડતા, પણ એક નાનકડો પ્રસંગ છે એ કહી દઉં કે રાજકોટની પાસે થાન નામનું ગામ આવ્યું, એમાં માથુરભાઈ કરી અને સૌ પ્રથમવાર ગ્રેજ્યુએટ થયેલા બીએમાં ગુજરાતી વિષયમાં સૌ પ્રથમવાર એમના એરિયામાં પહેલી વાર પોતે ગ્રેજ્યુએટ છે, કોલેજ પૂરી કરી. એટલે માથુરભાઈ કે મારે તો કન્યા ગોતવી છે. બધા કે કન્યા ગોતી લો. માથુરભાઈ તો કે ના, મારે તો ગ્રેજ્યુએટ કન્યા જ જોઈએ. કે તો કે વાંધો નહીં, કશું વાંધો નહીં. અને હું આટલો મતલબ જે તમારી હું બોલી કહું છું, આ ઉસ્તાદોની દયા છે. પાછો ઉસ્તાદો ખૂબ આશીર્વાદ આલે અમને, કારણ કે અમારો રાઉન્ડ આવે ને એટલે એમને વારો આવે ફ્રેશ થવાનો, એટલે એમના આશીર્વાદ ખૂબ છે પાછો. એટલે માથુરભાઈ સૌ પ્રથમ વાર ગ્રેજ્યુએટ થયેલા અને એ કે મારે ગ્રેજ્યુએટ કન્યા સાથે જ લગ્ન કરવા છે. બોલો, એમને બીજી કન્યા મારે ન જોઈએ, મને સમજે કોણ, હું ભણેલો ગણેલો માણસ છું. 4 વર્ષ વીતી ગયા મિત્રો ગ્રેજ્યુએટ કન્યામાં. બોલો, 4 વર્ષ વીતી ગયા પણ ગ્રેજ્યુએટ કન્યા મળે નહીં. પછી પોતે માથુરભાઈ એક ધોરણ ઘટાડ્યું કે હવે આપણે 12 પાસ હશે તો ચલાવી લેશું, પણ હવે કન્યા લાવો. એટલે 12 પાસમાં હવે કે એમાં 7 વાર નીકળી જાય, એટલે કે હવે 10 પાસ, મેટ્રિક પાસ ને કરો તપાસ, હવે 10 પાસ છે તો હાલ છે. એમ કરતો અત્યારે માથુરભાઈ 39 વર્ષના થઈ ગયા. હવે એમ કે છે કે કન્યાને કકોન બારકડી હું શીખડાયો, તમે કન્યા લાવી આલો મને. બોલો, એટલે આ તો ટોણાહાર ગોઠવાઈ જાવ મજા છે, ભજનમાં હોય કે જિંદગીમાં હોય. એટલે આપણે કોઈ એવું હોય ને મનમાં એમ હોય તો કાઢી નાખો કે જ્યાં હું શબ્દ આવે ને ત્યાં હરી વેગો છે. હું શબ્દ આવે ને મેં કર્યું. આપણે કાંઈ નથી કરતા, સવારે ઉગે મોત આવી જાય, કાંઈ નક્કી ન હોય સાહેબ. કારણ કે મૂછો મરડતા મહીપતિ ની ગદબ હતા ગંભીર, એ સબળ લોભિયાને શરીર અમે મહાણે જોયા મેકરણ, અમે એક દાડો મહાણે જોયા મેકરણે. અરે ગીતા ગાય ને જ્ઞાન દીધું, એ કૃષ્ણએ કેવી કરી, એ કનૈયાના શરીર અમે મહાણે દીઠા મેકરણ. તો ભીલના કહેવાય કે બાણે એને વિધાવવું પડે હો સાહેબ. કુરુક્ષેત્રના રણ મેદાન ની અંદર 18 દિવસ ઘમસાણ યુદ્ધ હાલ્યું. એમાં ટીટુડીના એડા પડ્યા હતા 2-4. ટેટુડીના ઓખમાંથી ઓહું નીકળી જાય કે આટલો બધો કહેવાય કે આ યુદ્ધ થાય છે ઘમસાણ. એમાં મારા એડોનું શું થશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હતા કે હું તારા એડોને ઉગારી લઈશ, સાચવી લઈશ. તો સાહેબ એ 18 દિવસના યુદ્ધના મેદાનની અંદર ટેટુડીનો એડો નાનો હાથ આવતો હોય તો આપણા ચમના હાથ ભરોસો રાખવો પડે સાહેબ. જો ભરોસો હોય ઉરમાં તો હજી ભગવાન આવે, પણ બોલાવવા માટે નરસિંહ મહેતા જેવી શક્તિ હોવી જોઈએ. કેમ કે નરસિંહ મહેતાનો જયારે દીકરો મરી ગયો ત્યારે એમ કીધું હતું કે મારો ઠાકર કરે ઠીક ને ધણી કરે ઠીક, મને કોઈને નથી બીક, તો મારો ઠાકર કરે ઠીક. અને જયારે કુંવરબાઈ નો મુમેરો ભર્યો ત્યારે કીધું હતું કે મારો ઠાકર કરે ઠીક. સુખમય ઠાકર હોય, દુઃખમય ઠાકર હોય ને એની ઘરે 52 વખત ભગવાન આવે. બાકી આપણે થોડુંક દુઃખ પડ્યું નથી, ભગવાન બદલાવી નાખે. બોલો, હવાને ઉગીએ થોડુંક દુઃખ પડ્યું નથી, થોડુંક કોક થેવું આવી નથી, એટલે ભગવાન તે ચમામ કર્યું. પણ એ તો કર્મના બદલા તો ભોગવવા પડે સાહેબ. ભીષ્મ પિતામહે કીધું તો અર્જુન ને આ બધી ઊંડી વાતો છે, સમજવા જેવી વાતો છે. આપણે કહીએ કે આ શું આ મહાભારત ને ભગવદ ગીતા મોડી વાળ્યું છે તમે, પણ કીધું ને કે મહાભારત વાવન ગીતા નીકળે. એટલે આપણા જીવનમાં શીખવા જેવું છે ઘણું બધું એમાંથી. તમે બધા શિક્ષિત વર્ગ છો એટલે તમે આ બધી વસ્તુને સમજો છો. આ જ્ઞાન છે ને આ કઈ જેવું તેવું નથી સાહેબ. ભીષ્મ પિતામહે કીધું તું અર્જુન કૃષ્ણ ભગવાનને કે કૃષ્ણ ભગવાન તમે આ સુદર્શન ચક્ર લેવાની ના પાડતા હતા, તમે આ પ્રતિજ્ઞા તોડી છે. એક દાડો તમારે કર્મના બદલા ભોગવવા તો પડશે હો. તમારે એક દાડો કર્મના બદલા ભોગવવા પડશે. તો લાલાભાઈ પ્રાચીના પીપળે અને ભીલના વાણથી કૃષ્ણ ભગવાનને વિધાવું પડ્યું, એટલે કર્મ કોઈને છોડતો નથી. એટલે બધાને નમ્ર વિનંતી કરું કે કર્મ હારા કરજો. જે મળે કોઈનું ખરાબ ન કરતા સાહેબ. જે મળે ને હારું કરજો, હારું ન થાય તો કાંઈ વાંધો નહીં, હારું જોજો તો ખરી છે. અટાણે તો પાડોશી હારી ગાડી લાવે એટલે કે ઓહો હપ્તા નહીં ભરાય છે, ઉપાધિ કરીને છે. આપણે ચમ ભરવા છે સાહેબ. બીજા જે રાજીપો વ્યક્ત કરે છે, બીજાના પાડોશીની ઘરે આવું સારું આયોજન થતું હોય એમાં સહયોગી થવું પડે, એમાં આપણે દખલગીરી ન કરાય. અને આ કળિયુગ છે બાપુ, સલાહ દેવા વાળા ખૂબ મળી જાય.
પણ સહકાર દેવા વાળા બહુ ઓછા હોય છે. એટલે કવિએ કીધું કે મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં પાવે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે. અરે મિત્રો એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में પીછું રહે દુઃખ में આગે હોય. તમે સારી ગાડી લાવો ત્યારે તો હું આગળની સીટે ગોઠવાઈ જતો હોય કે ઓહો મારો ભાઈબંધ ને મારો ભાઈડો આમ છે તેમ છે, થોડુંક દુઃખમાં મદદ કરે ને એની ભેગા રહેજો. એટલે આવી બધી ઘણી બધી વાતો છે. મિત્ર કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, બાપ કોને કહેવાય, બેન કોને કહેવાય, ભારત વર્ષની દીકરી કોને કહેવાય, આ બધું લખેલું છે આપણા શાસ્ત્રની અંદર. આ તારે કાને નજર કરજો યુવાનો, તો હિન્દુ ધર્મને કોઈ કાકરી નહીં ખેડી કે. અને આ ગામની અંદર આવીને આવા પડકારા મળતા હોય ને તો સાહેબ આ બાપજી તરીકે આવ્યો છું, દિલથી કહું છું કે સનાતન ધર્મની કાકરી સણાવિયા ગામની અંદર કોઈ ઉખાડી કે કોઈ ન ઉખાડી કે. આટલું તો જરૂર ગૌરવથી કહીશ. અને સાહેબ કોઈ કહેતો હોય કે આજે આપણે આ ધર્મના વાળા નામ શું છે નામ છે, નહીં, આપણે ગૌરવ હોવું જોઈએ કે હું સનાતન ધર્મનો દીકરો છું. આપણને ગૌરવ હોવું જોઈએ કે હું હિન્દુ ધર્મનો દીકરો છું. આટલું ગૌરવ ન હોય તો મરી જવાય ભલામણ. આટલું ગૌરવ તો હોવું જોઈએ સાહેબ. આપણને આપણા રામનો નશો હોવો જોઈએ, આપણને આપણા કૃષ્ણ ભગવાનનો નશો હોવો જોઈએ.